રાત્રે સપનામાં પૈસા જોયેલા તે સવારના ઉઠ્યો ત્યારે તો હાથમાં પૈસા હતા મારા અને બપોરે કચેરી પાસે હું મેટર થયેલું તે જોવા માટે મારા વ્લોગમાં એન્ડ તક જોવા પડે. હેલો સ્ટોપ ફેમિલી, મેં છું તમારું વાસ્તાથી આદિવાસી બ્લોગર. વેલકમ ટુ માય મિની વ્લોગ. આજે હાર્દિકભાઈ સાથે અમે બપોરના કા જતા છે તો આ વ્લોગમાં આગળ જુઓ. અમે કઈ કરોડપતિ નથી કે ગાડીમાં ટાંકી ફૂલ જ રાખવાના એટલે ગાડીમાં પેટ્રોલ પુરાઈ લીધું. કેટલા દિવસથી મારું સપનું હતું કે આ ફૂલવાળા લોકેશન પર મારા ફોટા પાડવાના હતા, પણ આ મારું સપનું અધૂરું જ રહી જવાનું છે. ગરમીના કારણે મોહસ ચોકડી પર આવીને ફ્રૂટ સલાડ પી લીધું. તેનાથી બી પેટ નહીં ભરાયું એટલે પાછી છાશ પી લીધી. મોહવાસથી એક કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લેવાના હતા તો પૈસા લઈને અમે આવી ગયેલા હતા ઘરે. ઘરે આવીને મારા શંભુ હાથે થોડી મસ્તી કરી લીધી. થોડી વાર ઘરે રેસ્ટ કરતો હતો એટલે મારા પર કોલ આવેલો એટલે મેં ગયેલો હતો વિડીયો શૂટ કરવા માટે કે કચેરી પાસે મેટર થયેલું છે. વિડીયો શૂટ કરીને અમે બુટલેગર લઈને જતા છે ભમતી આવીને મોહિતભાઈ સાથે અમે જતા છે મારો ફોન લેવા માટે. ફોન લઈને પછી અમે નીકળી ગયા વાંસદા જવા માટે. વાંસદા આવીને અમે ગાડી એક્સચેન્જ કરીને પછી જવાના છે વાલોડ, કેમ કે મોહિતભાઈ નવી ગાડી લેવાના છે તો બુકિંગ કરાવવા જવાના છે. ડોલવણ આવીને પછી શેરડીનો રસ પીવાની ઈચ્છા થઈ એટલે અમે શેરડીનો રસ પી લીધો કેમ કે ફોકટનું જ છે. સો ફાઇનલી અમે ગાડી બુકિંગ કરવા આવી ગયેલા છે વાલોડ. મોહિતભાઈની ખુશી તો જોયો એકવાર. બુકિંગ કરાવતા બહુ રાત થઈ ગયેલી હતી અને ડોલવણમાં અમને એક્સિડન્ટ જોવા મળી ગયું. હમણાં દિવસ બહુ ખરાબ ચાલતા છે એટલે તમે પણ ગાડી ધીરે જ ચલાવશો. આજકાલમાં બહુ એક્સિડન્ટ થતા છે. વાંસદા આવીને બહુ રાત પડી ગયેલી હતી એટલે અમે આવી ગયેલા હતા ઉપસરપંચ પર ચાય પીવા માટે. થેન્ક્સ ફોર વેઇટિંગ માય મિની વ્લોગ. ચાલો મળીએ બીજા વ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.